મોડાસા તાલુકાના સાંકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિરે 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો છે। पर्यावरण बचाओ देश बचाओना सूत्र साथे पर्यावरण प्रत्ये जागृति लाववा माटे गुजरातमां एकमात्र सूता हनुमान तरीके प्रसिद्ध अने अरवल्ली जिल्लामां श्रद्धा अने आस्थानुं केन्द्र गणाता मोडासा तालुकाना साकरिया गामे आवेल स्वयंभू श्री भीड भजन हनुमानजी मंदिरे 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને पर्यावरणની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો છે। 10 કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા આ વર્ષે 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો। આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી અને કોન્ક્રીટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે, વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે, જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો। એના અર્થે અમે ભીડ ભજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે। 151 લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટે સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે આ લીમડાને અમે 100% મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું। वन विभाग और मनरेगा शाखाना सहयोगथी करेल 151 લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડ ભજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા 151 લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા દર્શનાર્થીઓએ અને શ્રદ્ધાળુઓએ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। स्वयंभू नवनिर्मित पामता भव्यति भव्य श्री भीड भजन हनुमानजी मंदिरे आवता हजारों दर्शनार्थीओने धार्मिक संस्कारोना सिंचन साथे वृक्षो वावो अने देश बचावो अंगेनो संदेशो आपता पर्यावरण अंगे जागृति लाववा पर વધુ प्राधान्य आप्युं हतुं। भरत कड़िया साथे तनिषा परमार, सिटी न्यूज मोडासा। અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા 151 લીમડાનું અભિયાન શરૂ કર્યું છે। અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિગેશન કરી અને 151 લીમડાનું માવજત કરી છે। રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાંથી એક આરોપી ગાંજાના છોડ સાથે ઝડપાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાંથી એક આરોપી ગાંજાના છોડ સાથે ઝડપાયો હતો, જેમાં પાટણ એસઓજીની ટીમે તપાસ કરતા ગાંજાના અંદાજે 42 કિલો લીલા છોડ ઝડપાયા હતા। ત્યારબાદ આરોપીને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। સાબરકાંઠા જિલ્લાના ઈડરના સમલાપુર પેટ્રોલ પંપ પાસે રેતી ભરેલા ટ્રેક્ટરે પલટી મારી હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર પેટ્રોલ પંપ પાસે રેતી ભરેલા ટ્રેક્ટરે પલટી મારી હતી, જેમાં ટ્રેક્ટર પલટી મારતા યુવક ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેમાં મૃતક યુવક પરણિત અને ઈડરના ફલાસનનો હોવાનું અનુમાન છે। મૃતક યુવાન આકાશ રમેશજી ઠાકોર ઉંમર વર્ષ 30 હોવાનું જાણવા મળ્યું હતું। ઈડરથી પરત ફલાસન બાજુ જતા રેતીના ટ્રેક્ટર ટોલા સાથે પલટી મારતા સમલાપુર પેટ્રોલ પંપની નજીક ગોજારો અકસ્માત સર્જાતા યુવક ટ્રેક્ટરની નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા। ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આમ રેતી માફિયાઓના કારણે અનેકો ગામના નિર્દોષ યુવકો મોતને ભેટે છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। રાધનપુર તાલુકાના મેમદાવાદ પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી।
માનવજાત માટે અમૂલ્ય ભેટ એવી ભારતીય પરંપરા યોગ વિદ્યા વિશ્વ ફલકો ઉપર ઝળકી રહી છે. પાટણ જિલ્લા સહિત સમગ્ર તાલુકાઓમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુર તાલુકાની મહેમદાવાદ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ તકે મહેમદાવાદ પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મહેમદાવાદ ગ્રામજનો ઉપસ્થિત રહી ભવ્ય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. ઈડર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાનો આભાર દર્શન કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો હતો. સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો ઈડર વિધાનસભામાં ઈડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આભાર દર્શન કાર્યક્રમ તથા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈને સૌ પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તથા આત્મીય સંવાદ સાધ્યો તેમજ લોકસભાની ચૂંટણીમાં અન્ય પરિશ્રમ અને સહકાર થકી ભાજપની ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા બદલ સૌનો સાંસદશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ આપ્યો કે જનતા જનાર્દનના સેવક તરીકે કાર્ય કરી સાબરકાંઠા લોકસભાની નવી ઊંચાઈએ લઈ જઈશ. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ જિલ્લા પ્રમુખ તખતસિંહ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન વનકર, તાલુકા સદસ્ય દીપિકાબેન, મુરસી ચૌહાણ, કાંતિભાઈ પટેલ સહિત ઈડર વડાલી તાલુકા શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક, રાજકીય અને સહકારી આગેવાનશ્રીઓ, સામાજિક સંગઠનો અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર.